સુપ્રભાત, જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ બધાને. ભાઈ સવારના ફોરનમાં આજે પાછા હાલતા થઈ ગયા છીએ અને અત્યારે અમે ભાઈ નીકળ્યા છીએ આપણે જામનગર બાયપાસેથી. મારે થોડીક જ વારમાં માધાપર ચોકડી એટલે કે રાજકોટ આવી જાય છે. અને જો હું અને એક મારો ભાઈબંધ ટોની બસ બે સીવી સંઘની સેલે તમને ખબર જ છે ને, આપણે આગળ નીકળી જ જવાની. A few moments later. થઈ ગયા સંઘ હારે. કોણ ચકલા હે કોણ બાજ હે? વાળા 4 વાગ્યાના હાલતા થયા હતા હો. 4 4:30 બસ. ના 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 આ પણ પાસ તોય પોણી કલાક અમે કાંઈ પરસેવો દેખાય हलवाई एक टेक्निक होय ये जो तुमने नो खबर पड़ी। टोनी कक्कर से टोनी चाय वाला हो गया है राजकोट में आके। भैया कितने की है चाय? 10 रुपये प्लेट। मोटी प्लेट आवशे ने? ना ना भाई जो है राजकोट वग्या ने चा लावा मंड्यो है અને ભાઈ લાઈવ ચા પી લીધી જો અડાળી ભરીને એટલે મદદ કરી દી સેવા કરી વાળી કા ફ્રી માં ચા થઈ ગઈ। हेलो भाई राधे राधे। तो भाई हमारा हाथ में कप આવી ગયો है। આમાં શું આવવાનું છે? શું હે આમાં આવશે? હે सूप सूप के है खजूर तो શું આવશે આમાં? આપણે ખજૂર પાક ચાલુ થઈ ગયો છે। હા એટલે એક એક ગ્લાસ આપણે પી લેવાનો છે। એક કે હમણાં 3-4 નું કહેતા હતી મેં। 3-4 આવે પણ પહેલા બધાને દઈ દે પછી આપણે આવશે ફરી। હાલો ભાઈ આ છે ખજૂર દૂધ। હા એનર્જી બૂસ્ટર। હા આ બધાને જો આનેથી બહુ ફૂલ એનર્જી આવે છે। ફૂલ એનર્જી ચાલી શકો છો। હા એટલે ટાયરમાં ઓછો થાય છે। ટાયરમાં પંચર ઓછા પડે। ભાઈ ખજૂર દૂધ પી લેવી ખજૂર દૂધ પી લો હાલતા થઈ જાય। અરે ડાયરેક્ટ મોઢામાં ધાર કરો મોઢામાં ડાયરેક્ટ મોઢામાં ધાર કરો એટલે નહીં થાય। હા હાલો હાલો ઓહો હા ભાઈ વાહ જાવા દ્યો ભાઈ ભાઈ જો ભાઈ આવું છે। હાલો હવે સંગ તમે થઈ ગયો હાલતો રાજકોટ બસ વટવામાં સીવીને જો ભાઈ પાણીની બોટલો આવી ગઈ છે લઈ લીધી અમે બે। હવે ટૂંકમાં ઉપાધિ નહીં, હવે નાસ્તાનું અમારું આવે ને ત્યાં સુધી વાંધો નહીં આવે પાણી પીવાનો। આવા સેવા કરવાવાળા લોકો ઠેઠ સુધી અમે એને મળતા રહે। ભગવાન એમને અમારી કરતા જાજુ આપે। ગયા વર્ષે અમારો ઉતારો છે ને અહીંયા હતો પણ આ વખતે કંઈક પ્લાનમાં ચેન્જ છે તો ઉતારો ખબર એટલે ઉતારો શું નાસ્તો કરવાનો ખબર નહીં ક્યાં છે। અને જો આ બાજુ તે સ્ટેડિયમ આવી ગયો થોડુંક જ આગું છે હાલા જાય મદરા બધા સુધારો ડુંગળી સુધારો ડુંગળી પેલા મરચા ગરમા ગરમ રબડું ખાવાના પેલા પછી ભરેલા ખાવાના। જો ચટણી હજી આવી નથી ને ભજીયા ઉપાડવા માંડ્યા બધા અને અહીંયા અમે કંઈક ઊભા એટલે ઊભા ને બેઠા છે બધા। શરૂઆત મેં નથી કરી, મારે ખાલી એને આજ મરચા ના ખાવાના છે, બાકી બધા મેં આને દઈ દીધા છે કારણ કે આની એનર્જીની સખત જરૂર છે। હાલો આવી ગઈ કઢી એ વાટે ગયો બધી લાંબી કરો ટોની। હા બસ નકર તમે હેઠું ઢોળશો। હાલો હાલો રેડી આવી ગઈ ચટણી। હાલો ચટણી નહીં આમ તો કઢી। સ્ટેડિયમ આપણે આગળ બેઠા જ અને ભાઈ આવી ગયા છે આપણે TGM ધ ગ્રાન્ડ મુરલીધર ને ભાઈ આપણને સ્પેશિયલ અહીંયા કે બોલાયા છે કે અહીંયા આવો તમે। શું નામ તમારું? સોમાભાઈ અને એમ રાજા વડલા। વાહ ભાઈ વાહ આપણી બાજુના જ છે અને એ છે એમના લડકા। જય માતાજી। આગળ તાણીથી જોરથી દ્વારકાધીશ બોલ દ્વારકાધીશ। વાહ ભાઈ વાહ। તો ભાઈ જો હોટેલ આવ્યા હતા
હાલો પાણી પીવીને ભાઈ હાલતા થઈ જાય કારણ કે ઉભા રહીશું ને તો ભાગ ભરી જાય છે. અને પ્રદીપભાઈ માટે બે કડી કહેવાનું મન થાય દ્વારકા હાલીને જાય છે એટલે હા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ના થાય. વાહ ભાઈ વાહ. તો હાલો જય ભાઈ દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શોક ફાર્મ કેમ ભાઈ ટ્રેક્ટરમાં બેસી ગયો? એટલે ભાઈ તમે 800 મીટર માંથી કલાક જેવો તો પછી મેર જ ન હોય. શોક ફાર્મે પહોંચી ગયા છે ને અમારા બપોરનો ઉતારો અહીંયા છે. તો બધા આવી ગયા અમારા સંઘના. હવે અહીંયા દુબાકા મજાનો આરામ થઈ ગયો છે અને બધા જો તૈયાર થઈ ગયા છે કેમ કે સંઘને હવે બારો કાઢવાનો છે અહીંથી અને હાલતું થવાનું છે. આપણે ક્યાં જવાનું હોય? મંદિર છે પડધરી અહીંયા પડદરી. આ બાજુ ગેટ છે, અહીંથી એક્ઝિટ થઈ જવાનું. હાલો પડદરી આવે જે તો આ બાજુથી જો સંઘ અમારો મત્રો હાલ્યો આવે છે અને અહીંયા છે ભાઈ શેરડીનો એક શું કહેવાય આને રસ એ નહીં આ રાખ્યો એને શું કહેવાય? શેરડી સેન્ટર. અને ભાઈ આપણને શેરડીનો રસ પાય. શું નામ તમારું? નીરજભાઈ બેઠા હે તો કે હાલો કે શેરડીનો રસ પીવા. તો જો બે ગયા છે અને હાલો શેરડીનો રસ પી નાખી પછી થઈ જાય હાલતા. જય દ્વારકાધીશ. વાત તમે સાંભળો, જમવાનું છે તમારી સાથે, સાચા છો તમે. આટલું એક માન રાખો. તમે ગયા વર્ષે કીધું હતું તમે હનુમાનજીના મંદિર છે ને ત્યાંથી સિર્ફ ખાલી છે ને 500 મીટર જ છે અને ગાઈડલાઈન નાવા ધોવાની બધી ફેસિલિટી છે. એટલું એક માન રાખો અમારું કે તમે ખાસ ભાઈ એમાં થયું છે એવું કે હેને પડદરેથી એક ભાઈ આયા હે રાવટી વાળા એ કહે છે કે ઉતારો અમારે અહીંયા કરો. હવે જોઈએ આપણા સંઘના વડા હુણી રણે લે છે. બાકી એવું હોય તો અહીંયા જઈશું અને બાકી આપણી જગ્યા ફિક્સ અહીંયા તો જવાનું જ છે ને પગ્યા છે અહીંયા ઉમિયાટી ભાઈ. અને જો અહીંયા ચાની કેટલી પડી છે. ઓલી વખતે આમ નામ પડી હતી, હજુ આમ નામ જ પડી છે. દ્વારકા અમે બસ 202 કિલોમીટર આગળ રહ્યું છે અને એમ જ હાલીને જાવી છે ભાઈ દ્વારકા અને પહોંચ્યા છે પડદરી અમારો રાતવાસો છે અને પછી કાલ પાછું અમારે નીકળી જવાનું હોય. ઘણા લોકોના મેસેજ હતા કે ભાઈ તમે ક્યાં પહોંચ્યા, જવાબ નથી આપતા. તો ભાઈ આ આઈડીને આપણે ફોલો કરી લીધો. આમાં આપણું રેગ્યુલર ક્યાં પહોંચ્યાની અપડેટ નાખવું અને અમારો રૂટ છે ભાઈ પડદરીથી ધ્રોલથી જામનગરથી ભાઈ હાઈવે સીધા દ્વારકા. અરે હાલ્યો હો અમારો સંઘ લગભગ 10 થી 11 કિલોમીટર હતો બપોર પછી પણ તોય તે ભાઈ હાંજ પડવા આવી છે. દિયાથમાં આવ્યો અને અમે પહોંચી ગયા એવી પડદરી અમારે છે ને રોકાવાનું છે લગભગ 1 કિલોમીટર જેટલું આગું છે. પછી અમે પહોંચી જઈશું ફર્સ્ટ ક્લાસ. અને આ રસ્તો જે રહ્યો ને એ ડાયરેક્ટ જાય આપણે ધ્રોલ બાજુ અને આ રસ્તો પડદરીની અંદરથી જાય. અમારે અંદરથી જ જવાનું છે. તો ભાઈ હાલો હવે ડાયરેક્ટ પગી જઈએ આપણા સ્ટેએ એટલે કે ઉતારે અને પછી હાથ પગ ધોઈ લઈએ ફ્રેશ થઈ જઈએ. ચલો હવે સંઘમાં રંગ લાગવાનો છે અને ઢોલકી થાય છે તૈયાર. હવે હાલો તારે કોણ હે? દેશની જય. ભાઈ સ્મરણ કરું તો મારા રામના રે બીજા સ્મરણ ના હોય રે. અહીંયા ભટકી જાય ભજનમાં વ્યસ્ત થઈ ગયા છે. આપણે પગી ગયા છે ને આરતી નું કામકાજ પતી ગયું છે. જો પડતરી ના આપડા ભાઈ આવી ગયા. શું કે સારું મજામાં?
શું નામ હે બધાયનું? દુષ્યંતસિંહ જાડેજા, દુષ્યંતસિંહ ભાઈ અને ભગીરથ, વાહ પુરવરાજ, વાહ નિરંજનસિંહ. તો બધા ભાઈઓ આવ્યા છે આપણને, ભાઈઓ આવ્યા છે મળવા આપણને. શું હાલે બાકી આવવાનું દ્વારકા? ઠીક છે પગી જાજો બધા, અમે તો હાલ્યા જ આવી હેવી, પગ દુખશે પણ વાંધો નહીં આવે. 4 hours later. જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકા લઈને જવાનો આજ પાછો થઈ ગયો આપણો 6ઠ્ઠો દિવસ અને પગ્યા હેવી ભાઈ પડતરીના ટોલ નાકે. અમારા બધા નિહાળ્યા જો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હાલ્યા જાય છે મધરા અને બીજા બે છે ને 2 ન્યૂ મેમ્બર એડિટ થયા છે. એ જરાક વાંહે છે, હમણાં તમને મળાવું. વાંહે રહી ગયા છોકરા પેલા જ દી. 5 સ્ટોપ 11-12 કિલોમીટર કાપ્યા અને પેલો હોલ્ડ લીધો છે કારણ કે આપણે ટ્રેક્ટર આવી ગયા છે. રવિ છે કંઈક હોટલ છે અહીંયા સાઈડમાં અમારે કરવાનો છે સવારનો નાસ્તો. અને ભાઈ આગળમાં એક આ ભાઈ હતો, એક આ ભાઈ હતો અને હું અને બીજા 2 જણા. આખો સંઘ ભાઈ વાઅહીંયા જ લોકો 2-3 કિલોમીટર વાઅહીંયા છે, કોઈ દેખાતો જ નથી હાલ્યો આવતો એવું. કમ્પ્લીટ પેલો હોલ્ડ આવી ગયો છે અને આજે શું છે નાસ્તામાં આપણને આ ભાઈ કીસે શું છે નાસ્તામાં? આજ જલેબી છે નાસ્તામાં, બીજું અને પાપડી છે, પાપડી અને મરચા અને ડુંગળી છે, ડુંગળી અને આપણું આ ચા. ચા ભાઈ, ચા વિના નો હાલે. ચા તો જોઈએ. હાલો ભાઈ ચા ઉતારી નાખી. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ ચાય. અને આ બાજુ ભાઈ ટમેટા સુધારે છે. આ ટમેટાનું શું કરવાનું? અચ્છા ઠીક. વસ્તુ કોઈ મોડી અને આ બાજુ જલેબી બનવાનું કામકાજ ચાલે છે. તો ભાઈ ચા પીવાનું કામકાજ જો ચાલુ થઈ ગયું છે. ખબડકા લે છે ચાના, ગરમા ગરમ ચાય. ભાઈ બધાની ડીશોમાં આવી ગઈ છે જલેબી અને ફાફડી. તો બધા ખાવા બેસી ગયા છે. મરસા હાલ્યા આવે છે અને અમારા તો ડીશ જ નથી આવી. સ્પેશિયલ આવે છે. એ આ ભાઈ સંગમાં જોડાણો છે ને ત્યારથી મારી હારે બધું આવું જ થાય છે. હજી એક બીજો છે, એક અમારી હારે જો આ બાજુ ટાકતો લ્યા, આ ખાવા જ આવ્યો છે. જો ડીશ ભરી લીધી છે. હા 500 મીટર જ હાલ્યા હતા. મજા છે ને બાથરૂમ ગોતે છે. પૂરો થઈ ગયો, તમારાથી અવાયા જ નહીં. તમારે અત્યારમાં વિડીયો ચાલુ કર્યો પાછા વળી ગયા. અરે તમારી ભલી થાય. શું આટો મારો છે? હા સીધું હલાય ને. હાલતા થઈ ગયા છે બેન. જો ધ્રોલ અમે 12 કિલોમીટર દૂર છે અને અમારા જે નવાણી આવ્યા હતા ને બધા, તમને ઝૂમ કરીને દેખાડું. નવાણી આવ્યા છે, વિડીયો આગળ બનાવે છે અને આગળ ને આગળ હાલ્યા જાય છે. આપણે મધરા પાછળ હાલ્યા જાય છે. એમને ખબર નથી અત્યારે ઝડપી હાલશે ભાઈ, થાકી જાય ને એટલે સૌથી વાંહે રહેશે. ભાઈ જો પાણી પીવા ઉભા રહી ગયા એવી અને આપણા ભાઈ આવી ગયા. શું કે સારું? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કઈ જગ્યાએ પહોંચ્યા આપણે અત્યારે? અચ્છા, તો અહીંયા પહોંચ્યા છે અને અમારો જો ઢોલકી વાળો સંઘ બધો અમે પોરો ખાય છે. પછી 2-3 ભજન લલકારી નાખવાના છે. ભાઈ તો ભાઈ આવી મોજ કરતા કરતા હેલા જ આવી છે. બસ થોડાક દિવસમાં આપણે પહોંચી જઈશું. જય દ્વારકાધીશ. પહોંચી ગયા અમારા ઉતારે. આ બાજુ અમારો સંઘ રોકાણો. જો આ બાજુ હોઈ ગયા ઓલા પણ આપણે લઈ લીધી સિંગ અને ડાળિયા. અહીં ગરમા ગરમ વેચતા ખાઈ દઈ. અમારો સંઘ જો અહીં અડો પડ્યો છે. અગાઉ રહીને આ બાજુ બધી રહેવાની વ્યવસ્થા છે. શરમાળી દાદાનું મંદિર છે અહીં રહી. આ બધા આડા પડી ગયા. શું કરો? હા આમ હાકલા કરો, તમે આરામ નથી કરતા. જય રામ જય જય રામ. સંઘમાં લાગી ગયો છે હવે રંગ અને અમે પહોંચી ગયા છીએ ધ્રોલમાં. જો હવે સંઘ અમારો હાલ્યો જાય છે આગળ ધ્રોલમાં. આગળ જતા તે એક વાંકિયા ગામ કેવો કે ગાવે છે. ત્યાં અમારો ઉતારો છે રાતનો મહાદેવના મંદિરે. રસ્તા ઉપર અત્યારે હાલ્યા જ આવી છીએ. આપણે હમણાં રોકાણા હતા શરમાળી દાદાના મંદિરે બપોરો કરવા. અહીંયાથી પછી હાલતા થઈ ગયા હતા આપણે 3-4 વાગ્યે.
અને હવે બસ રોલ વટી ગયા છીએ જાવી છીએ હાલે હાલો લઈ તો ભાઈ વાંક્યા પહોંચી ગયા છે અને વાંક્યા વટી ગયા છે ને આપણો ઉતારો છે આપણે ભીમનાથ મહાદેવના મંદિરે અને આપણા વાંક્યાના સબસ્ક્રાઈબર આવ્યા શું કે સારું મજામાં જય દ્વારકાધીશ સારું મજામાં હાલો તમારે મંદિરે આવવાનું છે ને તો ભાઈ હાલા જ આવી છે મંદિરે અવળા અને અહીંયા જઈને આજે પોરો ખાવો પડશે કારણ કે પગમાં પડી ગયા ફોડલા તો થોડુંક હાલવામાં થોડીક ભીડ પડે છે પણ પહોંચ્યા એવી તોય મોટા ભાગ ખાવના વહેલા કારણ કે જો સંઘ જો ઘણો આગો છે કોઈ દેખાતું જ નથી આગળ એટલા છોકરા જાય ખાલી અવાજ આવ્યો આવે છે ડબલું લઈને બસ હંતાડસ કા જરૂર પડે વાહ ભાઈ અમારું હરતું ફરતું બાથરૂમ છે જો આપણા ભાઈબંધ દોસ્તર આવ્યા છે કેમ અહીંયા બેસી ગયા શું હાલે જય દ્વારકાધીશ આ કામાળા છોકરા આવી ગયા બધા હાલો ભાઈ જવા દો આમ સીધું અલ્યા આમ જોજો તમે અમારા સંઘના માણાને ઇન્જર્ડ ન કરી નાખ તો ભાઈ આરતીની તૈયારી થાય છે આરતી કરવા બધા ભક્તો બેસી ગયા છે અહીંયા મહાન ભક્તો લાલજી મહારાજ અમિત મહારાજ એક મહારાજ અહીંયા છે શું નામ છે તમારું રાકેશ મહારાજ ભુવાજી એટલે પટિયારજી તો હાલો અમે આરતી લઈ લેવી શું છે આ મઠો હાલો હા શાક હાલો પૂરી પાપડ હા બોલો હાલો શું છે બીજું વાહ ભાઈ વાહ હાલો મઠો ડીશ ભરાઈ ગઈ હાલો બે જ આવી 4 hours later. દ્વારકા આલીને જવાનો આ છે દિવસ 7મો એટલે થાલા ફોર રીઝન અને ટોલ દેવાનો સમય આવી ગયો છે અમે નીકળી ગયા હતા સાંજે વાંકિયાથી પહોંચી ગયા હતા ને સવારમાં વાંકિયાથી નીકળી ગયા એવી દર વખતની જેમ અમારો સંઘ આગળ વી ગયો છે ને અમારા જો મિત્રો સખત મહેનત કરીને અને દોડીને આગળ થવાની કોશિશ કરે છે અને ઘણા તો વાંહી રહી ગયા છે જેના બેટરી ડાઉન થઈ ગઈ છે જેને બહુ શોખ હતો કે હું હાલી નાખીશ એવા લોકો સૌથી વાંહ્યા પડ્યા છે જય દ્વારકાધીશ ભાઈ આપણા સંખ્યા અહીંયા બ્રેક મારી દીધી છે વેલકમ બેક कैसे हो आज હું નાસ્તામાં ભાખરી થેપલા ક્યારે છે યાર માં કેદો ને મારા થેપલા કેદો ને અમે રાહ જોઈ કે થેપલા આજ આવે કાલે આવે પણ થેપલા હજુ લાવો મેથી મળે પછી થેપલા આવે પણ કાંઈ વાંધો નહીં આજ ભાખરી છે તો ભાખરી ને ચટણી વાહ ભાઈ વાહ તેદી બનાવી દઉં ભાખરી ચોળીને ખાધું તું જો અહીંયા ભાઈ ઉભા રાખી દીધા છે બધાને આગળ ને આગળ બહુ વહેલા જતા હતા અને હજુ અમારો સંઘ તો તમને આમાં નહીં દેખાય ક્યાંય કારણ કે બહુ એટલે બહુ અહીંયા રહી ગયો છે यार बहुत पीछे रह जाते हो થોડા દોડો દાદા તમે મોટા થઈને શું બનશો વાહ ભાઈ વાહ ડોહો બનશે આ બધા ક્યારે આવે એમ ભાઈ ચા અને ચટણી અને ભાખરી છે નાસ્તામાં બધા બે ગયા છે હાલો ભાઈ ડાલો ચટણી और डालो ये बागे जाने दो इतना डालो इसको भी भर दो બસ સ્પાઈસી એટલે ભાઈ દોડે સવારનો નાસ્તો કરીને પાછો અમારો સંગ થઈ ગયો છે હાલ તો જો ભાઈ અમુક હવે હે ને અમુક આગળ હોય ને અમુક પાછળ હોય એમ નામ થઈ ગયા છે કારણ કે નાસ્તો થઈ જાય એટલે મંડે ભાગવા એનર્જી આવી જાય ને કારણ કે પોરો ખવાઈ ગયો સવારનો એક અને હાલ્યા જ આવી છે જામનગર હવે અહીંથી જો તમને ફોટો દેખાતો હોય છે 19 કિલોમીટર દૂર છે અને ભાઈ જો સામે પતિયાના સબસ્ક્રાઈબર આવી ગયા છે મોટા પાડે છે થઈ જાય આગળ પાછા હાલતા હાલો હવે જય દ્વારકાધીશ તમારા ભાઈબંધ ક્યાં ગયા અમારા ભાઈબંધ તો મોબાઈલ જતા રહ્યા દોડીને જતા રહ્યા પગવાય છે હવે અરે તમે હવે અહીંયા રહી ગયા થોડો હવે તમે હાલો ભાઈ થોડી બતાવો હાલો ઢીંચિંગ હાલો વિડીયો બંધ થઈ ગયો ભરી જાઓ હા બસ
હાલો હાલો ગાડલા પકડો બધા. જો ભાઈ વાયા તમને દેખાય ને ગાડલાનો ઢગલો છે. અને અમે ભાઈ આવી ગયા છીએ બપોરના ઉતારે. નાસ્તો કરીને ડાયરેક્ટ ઉતારો આવી ગયો. 2-3 કિલોમીટર હાલ્યા ને તો હવે અમારે અહીં હોલ્ડ કરવાનો છે લગભગ 5 થી 6 કલાક. અમે આવીને બપોરો અહીંયા જ છે, પછી 3-4 વાગે આરામથી નીકળશું અને રાત વાસો જામનગરમાં. કાઢો કાઢો રીંગણા. હાલો રીંગણાનો ઓળો કરવાનો છે ને બાજરાના રોટલા ઘઉંના અને છાશ સવારની ભાખરી એ તો વધી હોય આપી જ દેવાનું હોય. ચટણી વાહ ભાઈ વાહ. તો આવું છે આજનું કઈક બપોરનું મેન્યુ. તો ગાયે ગા હવે રીંગણાને ફોલીને મારી દઈએ વઘાર. કમ્પ્લેટ મોઢા ખંગાળીને તૈયાર થઈ ગયા છે અને હલતાય થઈ ગયા છે તડકાના આજે, કારણ કે તડકાનું હાલતું થવું પડ્યું કેમ કે કાપવાનું છે 22 કે 23 કિલોમીટર કાપવાનું છે જામનગર. ને જો ફૂલ રસ્તો અત્યારે ખાલી છે, બધા પદ્ધતિ આરામ કરે પણ અમારો સંગ ઉપડી ગયો માળા વેટા. और इधर लंगड़े लोग हमारे संग में जुड़ गए हैं, देखो आप देख सकते हो. અત્યારે પગ સીધા પાડે છે હમણાં. જો જો लंगड़े लोगों की लंगड़ी पसंद. દોશમાં મારો એક ભાઈબંધ છે ને દ્વારકા હાલીને નથી આવતો ને તમે થોડુંક મોટિવેશન આપો. હાલો હું 4 વર્ષ હાલીને જાઉં છું સંઘમાં. મારી 70 વર્ષની ઉંમર છે તો હું હાલી શકું છું. તો તમને શું વાંધો આવે? હા તમને શું વાંધો આવે છે? મંડો હાલવા આવે દ્વારકા. થોડોક લોચો થઈ ગયો હે. અમે જે દર વખતે રોકાતા હતા ને ભાઈ સતવારા સમાજની વાડીએ, અહીંયા આ વખતે ભાઈ ઉતારો છે નહીં તો અમે ઘડીક ઉભા રહી ઘડીક લોકેશન નક્કી કરવી છે ક્યાં ઉતારો કરવી. તો જો અમારો સંગ હાલ્યો જાય આગળ આગળ અને નક્કી કરે છે કે ભાઈ અહીંયા રોકાવાનું છે. તો થોડુંક લોચા થઈ ગયા છે જામનગરમાં. ઓલી વખતે થોડાક લોચા થયા હતા, આ વખતે લોચા થયા એટલે કંઈક છે ખરા જામનગરમાં. કઢી ઢોળાઈ ગઈ. તમારે તેવડ ન હોય ને તો દ્વારકા હાલીને અવાય જ નહીં. પાછા સ્ટોરીઓ રાખે રાતોરાત સંઘમાં જોડાઈ ગયા. તમારે સંઘમાં જોડાવા નથી રાતોરાત, તમારે રાતોરાત બસ લઈને ઘરે જવાની જરૂર છે. અમે જોડાઈ ગયા છીએ એક લગ્નમાં. અહીંયા જો લગ્ન છે અને અમારી પાર્ટી બધી અહીંયા બે ગઈ છે સથવારા સમાજની વાડીએ. અહીંયા છે ને ઉતારો લગભગ હા જાણે આ બધા ખાવા વાળા છે. જો અમારા સંઘના ટ્રેક્ટર અહીં રાખી દીધા છે. હાલો બીજી વાર શું બોલવા માંગો છો તમે? તો હું પણ ખાવા કયા તરફથી હો તમે? તો જાનૈયા તરફથી હોય તો વરાજાભાઈ ઉપર રહી જાઓ. મસ્ત મજાનું ખાઈ લીધું એ. હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ. કાલે મળીએ ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો. અને અમારે જો બધા હોઈ ગયા છે અને આ ભાઈની તો વિકેટ ડાઉન થઈ ગઈ છે તમને ખબર છે. આ ભાઈને રાતોરાત ઘર ભેગો કરી દેવાનો છે બસમાં. મળીએ હવે કાલે. ભંભોલા 10 કિલોમીટર હાલ્યો અને આટલા ભંભોલા પાડી દીધા છે. એક ભંભોલો છે એ તેજુ બરાબર સરખો થયો નથી. એવા 17 ભંભોલા મેં પાડીને ફોડી નાખ્યા. જોઈ લે અહીંયા. એટલે તારા ફૂટી ગયા. ફોડી નાખ્યા. જોઈ લે અહીંયા. તારા આવા તો નથી પડ્યા ને? અરે નબળા શું આમાં આવે જરાય ઉસુઈ થયું નથી કાંઈ. હવે પાણી નહીં ભરાણું. હાલો હાલો હવે કાલ મળીએ.